કેમ છે વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કરવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 10ની છેલ્લી થિયરી કે જે નવા સિલેબસ પ્રમાણે છેલ્લી છે। ફ્રેનલની લંબાઈ અથવા એને આપણે કહીએ છીએ ફ્રેનલ ડિસ્ટન્સ, અથવા તમે બીજી રીતે કહી શકો કે કિરણ પ્રકાશશાસ્ત્ર કેટલા અંતર સુધી લાગુ પાડી શકાય છે, અને એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ધ વેલિડિટી ઓફ રે ઓપ્ટિક્સ, એટલે કયા અંતર સુધી આપણે રે ઓપ્ટિક્સને એટલે કે કિરણ પ્રકાશશાસ્ત્રને આપણે લાગુ કરી શકીએ છીએ તેનું અંતર આપણે મેળવવાનું છે। હવે આપણે વિવર્તનના પ્રયોગની અંદર જોઈ ગયા કે વિવર્તન એક સ્લિટની અંદર થાય છે ત્યારે આપણને કેવા પ્રકારની ભાત જોવા મળે છે। તમને ખ્યાલ છે કે આ બિંદુ પર આપણને ન્યૂનતમ મળતું હતું આ પ્રકારે, એના પછી આપણને આ પ્રકારે મધ્યસ્થ અધિકતમ મળતી હતી, અને અહીંયા બીજું જે અંતર છે આપણને શું મળતું હતું, અહીંયા એ બીજું અંતર આપણને ડાબી બાજુનું પ્રથમ ન્યૂનતમ મળતું હતું, અને આ બાજુનું પ્રથમ ન્યૂનતમ મળતું હતું, અને આને આપણે મધ્યસ્થ અધિકતમ તરીકે ઓળખતા હતા। મધ્યસ્થ અધિકતમ એટલે કે પ્રકાશીય સલાખા આપણને આ પહોળી પ્રકાશીય સલાખા મળતી હતી। તો જો સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર આપણે શું ધારીએ, ઝેડ છે, આપણે શું ધારીએ, સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર આપણે ધારીએ છીએ ઝેડ છે, અને સ્લીટના છેડા પર જ્યારે સમાંતર પ્રકાશ કંઈક આ રીતે આપાત કરવામાં આવે છે। હવે તમે વિચારો, જો પ્રકાશને આપણે રે ઓપ્ટિક્સ લઈએ એટલે કિરણ લઈએ, તો પ્રકાશ સીધી રેખામાં આ રીતે ગતિ કરીને પડદા પર કંઈક આટલા ભાગ પર પ્રકાશીય ભાગ જોવા મળશે આપણને, આટલા ભાગ પર આ પ્રકાશ પણ આવી રીતે ગતિ કરશે, અને તે આપણને આ રીતે આટલો ભાગ આપણને ડાર્ક એટલે પ્રકાશિત જોવા મળશે। પરંતુ આપણે વિવર્તનની ઘટનામાં એવું જોયું કે જ્યારે પ્રકાશને આપણે આપાત કરીએ છીએ ત્યારે એ પ્રકાશ કંઈક આ રીતે બેન્ડ થાય છે ધારની દિશામાં, અને આ પ્રકારનો આ સાઈડનો જે પ્રકાશ છે કંઈક આ રીતે બેન્ડ થાય છે, અને આપણને આટલી મોટી પ્રકાશીય સલાખા જોવા મળે છે। ખ્યાલ આવે છે? તો આ જે ઘટના આપણે તરંગ પ્રકાશશાસ્ત્ર વડે સમજી શક્યા। હવે આપણે આ જે અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે એ આપણે ઝેડ લીધેલું છે, અને અહીંયા જે ખૂણો જો થીટા બનતો હોય તો આ ખૂણો પણ આપણે થીટા લઈ શકીએ, કારણ કે આ બે વચ્ચેનું અંતર જો આપણે સ્મોલ ડી લઈએ, બે સ્લીટ વચ્ચેનું અંતર, તે અંતર ખૂબ જ ઓછું છે। આ અંતર કેવું છે? ખૂબ જ ઓછું છે। એનો મતલબ એવો થાય કે આ જે બે સ્લીટો વચ્ચેની જે જડાઈ છે ડી એ શું છે? ખૂબ જ ઓછી છે, અને તેથી આ બેનું અંતર ખૂબ જ નાનું થઈ જાય। એટલે અહીંયા થીટા ખૂણો બનતો હોય તો અહીંયા પણ આપણે થીટા ખૂણો લઈ શકીએ છીએ, અને અહીંયાથી અહીંયાનું અંતર આપણે કેપિટલ વાય લઈએ, મધ્યસ્થ અધિકતમની અડધી લંબાઈ આપણે કેપિટલ વાય લઈએ, અને નીચેનું અંતર પણ આપણે શું માની લઈએ? કેપિટલ વાય। હવે આપણને ખબર છે જે પ્રથમ આપણને અહીંયા મળે છે ન્યૂનતમ, પ્રથમ જે ન્યૂનતમ મળે છે એના માટેની જે શરત છે તે છે ડી, એના માટે જે શરત છે ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમ્ડા। આપણે શરત મેળવી ગયા છે વિવર્તનની અંદર। તો ડી સાઇન થીટા બરાબર આપણે શું મેળવીએ? પ્રથમ ન્યૂનતમ માટે જો આની વાત કરું છું, ડી સાઇન થીટા બરાબર એન લેમ્ડા, અને પ્રથમ ન્યૂનતમ છે તો એનની કિંમત શું આવી જશે? 1। તો આ સૂત્ર આપણે કઈ રીતે લખી શકીશું? ડી સાઇન થીટા બરાબર લેમ્ડા। ખ્યાલ આવે છે? હવે આપણને ખબર છે કે થીટા ખૂબ જ નાનો છે, તો સાઇન થીટા ઇક્વિવેલન્ટ ટુ થીટા, સાઇન થીટા ખૂબ જ નાનો છે તો આપણે સાઇન થીટાની જગ્યાએ શું લખી શકીએ? થીટા। તો ડી થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા,
આ એક સમીકરણ આપણને મળે, ખ્યાલ આવે છે. અને જો મેં સમીકરણ નંબર 1 આપી દઉં, ખબર પડે છે અહીંયા સુધી. હવે આપણે અહીં આ જે અંતર છે એને આપણે શું લીધેલું છે? ઝેડ. ધ્યાનથી સમજજો. ચલો, તો આપણે ચર્ચા કરતા હતા કે લેમડા ઇઝ ઇક્વલ ટુ થીટા ઇન્ટુ ડી, બરાબર. ચલો, હવે બીજી વસ્તુ અહીંયા તમે ધ્યાન આપો કે અહીંયા જે ખૂણો થીટા બને છે, આ જે ટ્રાયેંગલમાં, આ જે ટ્રાયેંગલ આપણને આપેલો છે એમાં જે આ ખૂણો થીટા મળે છે, તો એ ખૂણો થીટા બરાબર તમે લખી શકો ચાપના છેદમાં ત્રિજ્યા. થીટા બરાબર તમે શું લખી શકો? ચાપના છેદમાં ત્રિજ્યા. તો અહીંયા ચાપ જે છે તે આપણે શું છે? વાય લેવાનું છે. ચાપ શું છે આપણા માટે? વાય. અને ત્રિજ્યા એટલે આ લંબાઈ એ કેટલી છે? ઝેડ. તો થીટા બરાબર તમારા માટે શું થઈ જશે? વાય બાય ઝેડ. તો અહીંયા લખી શકો છો થીટા બરાબર વાયના છેદમાં ઝેડ. ખ્યાલ આવે છે? તો અહીંયા થીટાની કિંમત આપણે વાય બાય ઝેડ મૂકી શકીએ છીએ, સમીકરણ નંબર 2. હવે એક વસ્તુ ધ્યાનથી સમજજો, ખૂબ જ ધ્યાનથી સમજો. આ જે પડદો છે, આ જે પડદો છે એને જો મેં આગળ લાવીને અહીંયા કશે મૂકી દઉં, વિચારો. આ જે પડદો છે મેં અહીંયા લાવીને મૂકી દઉં છું. દેખાય છે બધાને? બ્લુ કલરનો આ જે પડદો છે. હવે તમે ધ્યાનથી જોજો, આ જે અંતર છે, 1 મિનિટ, હા, જો આ જે તમારું અંતર છે અહીંયાથી આટલું વાય, એ વાય ઘટીને હવે કેટલું થઈ ગયું? આટલું જ થઈ ગયું. દેખાય છે તમને? એ વાય ઘટીને ખૂબ જ ઘટી જાય છે. જેમ જેમ પડદો આપણે આગળ લેતા જઈએ છીએ, જેમ જેમ આપણે પડદો આગળ લઈએ છીએ, તેમ તેમ આ જે ભાગ છે અહીંયાથી જે આટલો ભાગ હતો વાય, જે આપણને અડધી પ્રકારથી સલાખા મળતો હતો, તે હવે આટલા જ ભાગમાં આવી જશે, બરાબર છે. નીચેનો ભાગ બી તમે જોઈ શકો છો ઘટી ગયો. તો જેમ જેમ પડદો તમે આ તરફ લઈ આવો છો, કોના સ્લીટની નજીક જો પડદો લઈ જાઓ, એનો મતલબ એવો થાય કે તમારી જે આ વિવર્તનની જે ભાતો જોવા મળતી હતી તે હવે ઘટવા લાગી. અને વિવર્તનની ભાતો ઘટે એનો મતલબ તરંગ પ્રકાશશાસ્ત્ર અહીંયાથી લાગુ પડતો ઘટવા માંડે. જેમ જેમ તમે આ તરફ જશો તેમ તરંગ પ્રકાશશાસ્ત્ર આપણે લાગુ પાડી શકતા નથી, કેમ કે તમે જોઈ શકો છો કે વિવર્તનની જે ઘટના છે એ ઘટવા લાગી અને એ એક તરંગ પ્રકાશની કિરણ પ્રકાશની જેમ વર્તવા લાગ્યું. તો જેમ જેમ તમે આ તરફ જશો પડદાને લઈને, તો તમે કિરણ પ્રકાશ તરફ જશો, અને જો તમે પડદાને આ તરફ લઈ જશો તો તમે તરંગ પ્રકાશને લાગુ પાડી શકો છો. તો હવે ધ્યાનથી સમજજો, આપણે તરંગ પ્રકાશશાસ્ત્ર ક્યાર સુધી લાગુ પાડી શકીએ છીએ? જ્યાં સુધી આ જે વાય છે અને ડી બંને એકબીજાને જે ઇક્વલ અથવા ગ્રેટર ધેન હોવા જોઈએ. તો જે વાયનું મૂલ્ય છે, તમે કહી શકો છો કે વાયનું મૂલ્ય તમે કહી શકો છો કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડી. કહેવાનો મતલબ શું છે? આ જે વાય છે, આ જે અંતર વાય છે, એનું મૂલ્ય આ ડી કરતાં બરાબર, એટલે વાય બરાબર ડી અથવા વાય ગ્રેટર ધેન ડી. એટલે તમને આ જે વાયનું અંતર છે એ ડી કરતાં ડીની જેટલું અથવા ડી કરતાં વધારે હોય તો જ આપણે આ તરંગ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકીએ છીએ. તો તમે એક શરત લખી શકો કે જ્યારે વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડી, ડી એટલે સ્લીટની પહોળાઈ જે છે તે આ જે વાય અંતર છે એના કરતાં વધારે અથવા તેના જેટલી હશે તો જ આપણે તરંગ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકીએ છીએ. એના કરતાં ઓછા અંતરે તમે જશો તો કિરણ પ્રકાશ થઈ જશે. તો એ જે અંતર છે જ્યાં સુધી આપણે પડદાને મૂકીને તરંગ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકીએ છીએ, તે અંતરને આપણે ZF વડે દર્શાવીએ છીએ. તે અંતરને આપણે કોના વડે દર્શાવીએ છીએ? ZF વડે દર્શાવીએ છીએ. ખ્યાલ આવે છે અહીંયા સુધી? ખાસ સમજો. આપણે શું કીધું પહેલે?
જો પડદાને આપણે અહીંયા મૂકેલો છે તો આપણને આ પ્રકારની ભાત જોવા મળે છે, બરાબર છે. હવે જો મેં પડદાને જેમ જેમ આગળ લેતો જાઉં છું આ તરફ, તો શું થઈ જાય છે, આ વાય છે એનું મૂલ્ય ધીરે ધીરે ઘટતું જાય છે, બરાબર છે. તો આપણે તરંગ પ્રકાશ શાસ્ત્ર ક્યાં સુધી લાગુ પાડી શકીએ? જ્યાં સુધી આ વાયનું મૂલ્ય એ આ સ્લીટની પહોળાઈ કરતાં વધારે અથવા તેના જેટલું હોય તો જ આપણે તરંગ પ્રકાશ શાસ્ત્ર લાગુ પાડી શકીએ છીએ. અને એ અંતરને આપણે ZF વડે દર્શાવીએ છીએ. પડદા અને સ્લીટ વચ્ચેના એ અંતરને આપણે કોના વડે દર્શાવીએ છીએ? ZF. તો આ સમીકરણ નંબર આને આપી દઉં 3. અહીંયા સુધી ખ્યાલ આવે છે? હવે સમજજો, મેં શું કરું છું, આ બાજુ સમીકરણ નંબર 2ની કિંમત સમીકરણ નંબર 2ની કિંમત સમીકરણ નંબર 1માં મૂકતા શું કરું છું, સમીકરણ નંબર 2ની કિંમત સમીકરણ નંબર 1માં મૂકી દઉં છું. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ, ચલો ડી અને થીટાની જગ્યાએ મેં શું મૂકી દઉં? વાયના છેદમાં ઝેડ. વાયના છેદમાં શું મૂકીશ? ઝેડ. ખ્યાલ આવે છે અહીંયા સુધી? ચલો, વેરી ગુડ. જો આના પરથી વાયને કરતાં બનાવું તો વાય બરાબર લેમ્બડા ઇન્ટુ ઝેડ ના છેદમાં ડી. અને સમીકરણ નંબર આપણે 4 આપી દઈએ. અહીંયા સુધી ખબર પડી? હવે આ જે સમીકરણ નંબર 4 છે એની જે કિંમત છે, સમીકરણ નંબર 4ની કિંમત સમીકરણ નંબર 3માં આપણે મૂકી દઈએ. સમીકરણ નંબર 4ની કિંમત ક્યાં મૂકી દઈએ? સમીકરણ નંબર 3માં. તો સમીકરણ 3 શું છે આપણા પાસે? જે શરત છે વાય ગ્રેટર ધેન, તો વાયની કિંમત મેં શું મૂકી દઉં? લેમ્બડા. અને અહીંયા જે ઝેડ છે એને મેં શું લખા? ZF. કેમ કે ZF શું છે? એ લઘુત્તમ અંતર જ્યાં સુધી આપણે તરંગ પ્રકાશ શાસ્ત્ર લાગુ પાડી શકીએ છીએ. તો આની મેં લખા ZF. અહીંયા લખા લેમ્બડા ઇન્ટુ ZF છેદમાં, બોલો છેદમાં શું આવશે અહીંયા? ડી. તો અહીંયા આવશે ડી ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ડી. આ શરત મળી ગઈ આપણને. હવે જો મેં ZFને કરતાં બનાવવા માંગું આ સૂત્રમાં, કોને કરતાં બનાવું? તો ZF આ બાજુ રહેવા દેવું અને આ ડીને પેલી બાજુ લઈ જાઉં, બરાબર છે. ડીને પેલી બાજુ લઈ જાઉં તો શું થશે? ગ્રેટર ધેન ઇક્વલ ટુ ડી સ્ક્વેર ના છેદમાં લેમ્બડા. ખ્યાલ આવે છે? ડી સ્ક્વેરના છેદમાં લેમ્બડા. એટલે આ આપણને શરત મળી ગઈ કે ડિસ્ટન્સ આપણે કેટલું રાખવું જોઈએ. તો આ જે ડિસ્ટન્સ છે, જે અંતર છે ZF, એ કોના કોના પર આધાર રાખે છે? તમે ધ્યાનથી જોશો, તમે જોઈ શકો છો તે લેમ્બડા પર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે? લેમ્બડા. લેમ્બડા એટલે શું છે? તરંગ લંબાઈ. લેમ્બડા એટલે તરંગ લંબાઈ. એનો મતલબ એવો થાય, જો પ્રકાશની તરંગ લંબાઈ આપણે શું કરીએ? વધારીએ. બરાબર. જો પ્રકાશની તરંગ લંબાઈ વધારીએ તો આ ZF શું બની જશે? ઓછું બની જશે. એટલે જો વધારે તરંગ લંબાઈવાળું કિરણ હશે તો ZFનું મૂલ્ય તમારે કેવું રાખવું પડશે? ઓછું. જો તમે તરંગ લંબાઈ ઘટાડશો, લેમ્બડાનું મૂલ્ય તમે જો ઘટાડશો અહીંયા, તો ZF વધી જશે. એટલે તરંગ લંબાઈના એ વ્યસ્ત પ્રમાણમાં છે. ઓછી તરંગ લંબાઈ હશે તો ZFનું મૂલ્ય શું થશે? ઘટી જશે. ખ્યાલ આવે છે અહીંયા સુધી? તો અહીંયા સુધી તમારો જે કન્સેપ્ટ છે તે ક્લિયર થઈ જવો જોઈએ. સૌથી પહેલાં આપણે શું ભણ્યા કે 2 સ્લીટ છે, એટલે કે એક સ્લીટવાળો વિવર્તનનો પ્રયોગ છે, એની જાડાઈ D છે. હવે આપણને આ પ્રકારની એક ભાત જોવા મળતી હતી, બરાબર છે. તો જે પ્રથમ ન્યૂનતમ મળે છે એના માટેની જે શરત છે ડી સાઇન થીટા એન લેમ્બડા આપણે આગળ સાબિત કરેલી છે. પ્રથમ છે એટલે આપણે શું મૂકીશું? એન. એટલે અહીંયા શું મળી જશે? ડી સાઇન થીટા ઇન્ટુ લેમ્બડા. થીટા ખૂબ જ નાનો છે તો ડી થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા. ખ્યાલ આવે છે? તો જે આના પરથી કરતા બનાવીએ થીટાને, તો વાય બાય ઝેડ. પછી આપણે ચર્ચા કરી કે આ જે પડદાને જો આપણે આગળ લઈએ તો વાયનું અંતર શું થતું જાય છે? ધીરે ધીરે ઘટતું જાય છે. તો વાયનું અંતર લગભગ તરંગ પ્રકાશ શાસ્ત્ર લાગુ પાડવા માટે વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડી હોવો જોઈએ. તો આ ડી કરતાં વાય વધારે હોવો જોઈએ અથવા તેના જેટલો હોવો જોઈએ. તો એ શરત આપણે લખી દીધી, વાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ ડી. બરાબર છે. પછી આ જે સમીકરણ 2 છે એ જે કિંમત એની સમીકરણ નંબર 1માં મૂકી દીધી. તો
તો શું કર્યું આપણે વાયની કિંમત એના પરથી કરતાં બનાવી લીધું. હવે મેં તમને કીધું કે સમીકરણ 3ની જે કિંમત સમીકરણ 4ની જે કિંમત મળી આપણને સમીકરણ નંબર 3માં મૂકી દીધું અને જે ઝેડ હતું એની જગ્યાએ મેં શું લખી દીધું ZF. કેમ ZF? કેમ કે એ લઘુત્તમ અંતર છે. બરાબર, તો એના પરથી ZFને કરતાં બનાવીને આપણે ફ્રેઝનલ અંતરનું સૂત્ર મેળવી લીધું. ચલો, એ થિયરી કેવી રીતે લખવાની છે એક્ઝામમાં એના માટે તમને આ સૂત્ર આપવામાં આવેલું છે, એ તમે ધ્યાનથી જોઈ શકો છો. ખબર પડી ગઈ? તો ધ્યાનથી સમજી લેજો. MCQ આના પરથી પૂછાઈ શકે છે. આના પછી એક દાખલો પણ છે, એ આપણે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર બધા દાખલાઓ જોઈશું. અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય છે, ચેપ્ટર નંબર 10. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં દાખલા સાથે. ધન્યવાદ.